નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 14મું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિવાહ સંસ્કાર. એટલે કે વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કાર. મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એટલે આપણું ભારતનું જે પ્રાચીન જીવન પદ્ધતિ હતી એની અંદર 16 સંસ્કારો ખૂબ જ પ્રચલિત જાણીતા બનેલા છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. તો મિત્રો, આપણું ભારતનું જે પ્રાચીન જીવન પદ્ધતિ હતી એની અંદર 16 સંસ્કારો એ ખૂબ જ જાણીતા હતા. એવી માન્યતા છે કે દરેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને જન્મે છે, અને આ જે ગુણો છે એ ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એવી પણ માન્યતા છે અને એની સાથે કેટલાક આવશ્યક એટલે જરૂરી બીજા ગુણો પણ છે, એનું પણ માણસના જીવનની અંદર સ્થાપન થવું જોઈએ. આ માટેની યોજના તરીકે 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક એટલે કે બધાની અંદર રહેલું હોય, બધા લોકોની અંદર સાર્વજનિક રીતે કરવામાં આવેલું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક એટલે કે બધા સમાજની અંદર પ્રચલિત બનેલા છે, જ્યારે કેટલાક સંસ્કારો છે એ માત્ર અમુક પરિવારો પૂરતા જ સુધી સીમિત એટલે કે અમુક પરિવારો જ એ માને છે. આજે આ સાર્વજનિક રહેલા જે સંસ્કારો છે એની અંદર સૌથી પ્રથમ ક્રમાંકે આવે છે વિવાહ સંસ્કાર એટલે કે લગ્નના સંસ્કારો. વિવાહ સંસ્કાર છે એની અંદર અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ મિત્રો જોઈએ, વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. મિત્રો, આ એક પ્રકારનું શાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં વેદાંગ એટલે વેદોના 6 અંગો વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વેદાંગો 6: શિક્ષા, વ્યાકરણ, કલ્પ, જ્યોતિષ, છંદ, નિરુક્ત. તો આ 6 વેદાંગો છે એની અંદર કલ્પશાસ્ત્ર પણ આવી જાય છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગૃહ્યસૂત્રના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. પરિક્રમા એટલે ફેરા અને સપ્તપદી 7 પગલાઓનો સમૂહ. અહીં યજમાન અને પુરોહિત, યજમાન એટલે કે મુખ્ય જે હોય તે, અને પુરોહિત એટલે બ્રાહ્મણ,
કલ્પિત સંવાદમાં આ બે વિધિ ભાગોની પાછળ રહેલા ઉપનિષદનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મિત્રો, વિવાહ સંસ્કારની અંદર જે વિધિઓ જે થતા હોય છે, તો એ વિધિઓનો જે મુખ્ય આધાર છે એ છે કલ્પશાસ્ત્ર. અને આ કલ્પશાસ્ત્ર વૈદિક સાહિત્યના જે વેદાંગ છે, વેદોના જે 6 અંગો છે, એ કલ્પશાસ્ત્રમાં એ આ વેદાંગોની અંદર આ કલ્પશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કલ્પશાસ્ત્રમાં ધર્મસૂત્ર એટલે કે ધર્મને લગતી બધી વિધિ વિધાનો, ગૃહ્ય સૂત્ર એટલે આપણે બધા ઘરની અંદર જે સમાજની અંદર જે રહીએ તો એની અંદર જે નીતિ નિયમો પાળવામાં આવે છે તે શુલ્વ સૂત્ર એમ 4 વિભાગમાં વહેંચાયેલું છે. કલ્પશાસ્ત્રની અંદર કઈ બાબતનો સમાવેશ થાય? ધર્મસૂત્ર, શ્રૌતસૂત્ર એટલે કે જ્ઞાનશાસ્ત્ર, ગૃહ્ય સૂત્ર અને શુલ્વ સૂત્ર, આ 4 વિભાગોનો સમાવેશ થાય છે. તો આ કલ્પશાસ્ત્રમાં એમાંથી મુખ્યત્વે ગૃહ્ય સૂત્રનો આધારે આ વિવાહ સંસ્કાર નક્કી કરવામાં આવેલો છે. હવે આ ગૃહ્ય સૂત્રની અંદર જે વિધિ છે એ વિધિમાં પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા, ફેરા અને સપ્તપદી 7 પગલાઓનો સમૂહ આ બંને મુખ્ય છે. ગૃહ્ય સૂત્રની અંદર જે કલ્પશાસ્ત્રમાં ગૃહ્ય સૂત્ર છે એમાં મુખ્ય કયો વિષય? તો કે પરિક્રમા અને સપ્તપદી એ મુખ્ય વિષય છે. અહીં યજમાન એટલે કે મુખ્ય જે ઘરધણી હોય, ઘરનો જે માલિક હોય તે યજમાન, અને પુરોહિત એટલે કે બ્રાહ્મણ. એટલે યજમાન અને પુરોહિત આ બંનેના સંવાદો અહીંયા કલ્પિત કરવામાં આવેલા છે. એની પાછળ રહેલો ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે મુખ્યત્વે તો સંસ્કૃત ભાષાની અંદર જે સંવાદો, જે વાતચીતો છે એ કઈ રીતે કરવી એ શીખવાનું મુખ્ય ધ્યેય, લક્ષ્ય નક્કી કરવામાં આવેલું છે. પ્રદક્ષિણામાં વધુ અને વર ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે એટલે કે જોઈએ, અને કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. જ્યારે સપ્તપદીના વિધિમાં વર અને કન્યા સાથે સાથે ચાલવાનું હોય છે. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંને એટલે વધુ અને વર બંને દિશા અને ગતિ એક સરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાનું છે. આમ આ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપે છે. મિત્રો, આ જે પ્રદક્ષિણા, જે ફેરા છે એની અંદર શું છે? તો પ્રદક્ષિણાની વિધિ છે એની અંદર વધુ અને વર એ ક્યારેક નેતૃત્વ લેતા હોય છે અને આગળ પાછળ ચાલવાની ભૂમિકા અદા કરે છે, રજૂ કરે છે. આ ઉપરથી એવું સૂચન કરવામાં આવ્યું છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં એ વરનું, પતિનું નેતૃત્વ હોય છે, જ્યારે અમુક જે કાર્યો હોય એની અંદર વધુનું એટલે કે પત્નીનું નેતૃત્વ હોય છે. એટલે પતિ અને પત્ની બંને જો સંપીને કાર્ય કરે તો જ ગૃહસ્થ જીવન સારી રીતે ચાલી શકે છે. એટલે કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોય તો કેટલાક કાર્યમાં વધુનું નેતૃત્વ હોય છે. જ્યારે સપ્તપદી નામનો જે વિધિ છે એની અંદર વર અને કન્યા બંનેએ સાથે ચાલવાનું હોય છે. આ સંદેશ છે કે ઘર અને પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ એક સરખી દિશા અને એક સરખી ગતિથી રાખવાની હોય છે અને એક સરખી ગતિ અને દિશાથી ચાલવાનું હોય છે. આમ બંને વિધિઓ ગૃહસ્થીના એટલે ઘરમાં જે રહેતા હોય તેના
એના પરિપાલનમાં, એટલે કે ભાઈ એનું જે રક્ષણ કરવું જોઈએ, એની જે જાળવણી કરવી જોઈએ, એની અંદર મહત્ત્વની શિક્ષા આપે છે. તો મિત્રો આ આપણે પ્રસ્તાવના જોઈ. ત્યારબાદ મિત્રો હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. મિત્રો પહેલાં અહીંયા આપણે સંસ્કૃતની અંદર પાઠ આપેલો છે, તો એ પેરેગ્રાફની હવે મિત્રો આપણે સમજૂતી જોઈએ. યજમાન એટલે કે યજમાન, યજમાન એટલે યજમાન. વિવાહે સંસ્કારી વિવિધાઃ વિધયો ભવન્તિ તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિઃ એકઃ કિમ નામ પ્રદક્ષિણા ઇતિ પુરોહિત. સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દઃ કમ અપી પદાર્થઃ પરિતઃ ભ્રમણમ સૂચયતિ, પરંતુ વિવાહ સંસ્કાર આદો પ્રદક્ષિણા એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમ આયાતિ. યજમાન કા સા વિશિષ્ટા ક્રિયા. તો મિત્રો સમજૂતી જોઈએ. યજમાન એટલે યજમાન, યજમાન એટલે યજમાન, યજમાન એટલે યજમાન. વિવાહે સંસ્કારી એટલે વિવાહ સંસ્કારમાં, વિવાહે સંસ્કારી એટલે વિવાહ સંસ્કારમાં, વિવાહે સંસ્કારી એટલે વિવાહ સંસ્કારમાં, વિવાહે સંસ્કારી એટલે વિવાહ સંસ્કારમાં. વિવિધાઃ એટલે અનેક પ્રકારના, વિવિધાઃ એટલે અનેક પ્રકારના, વિવિધાઃ એટલે અનેક પ્રકારના, વિવિધાઃ એટલે અનેક પ્રકારના. વિધયો એટલે વિધિ, વિધયો એટલે વિધિ, વિધયો એટલે વિધિ. ભવંતી એટલે થાય છે, ભવંતી એટલે થાય છે, ભવંતી એટલે થાય છે. વિવાહે સંસ્કારી વિવિધાઃ વિધયો ભવંતી એટલે વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધયો ભવંતી, વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં. પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા અથવા ફેરા નામનો, પ્રદક્ષિણાને ફેરા પણ કહેવાય, એટલે પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા અથવા ફેરા નામનો, પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા અથવા ફેરા નામનો. પ્રસિદ્ધો વિધિ એકઃ એટલે એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રસિદ્ધો એટલે પ્રખ્યાત, વિધિ એટલે વિધિ, એકઃ એટલે એક, એકઃ એટલે એક, પ્રસિદ્ધો એટલે પ્રખ્યાત અને વિધિ એટલે વિધિ હોય છે. એકઃ એટલે એક, પ્રસિદ્ધો એટલે પ્રખ્યાત, વિધિ એટલે વિધિ હોય છે. પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રસિદ્ધો વિધિ એક એટલે કે એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રસિદ્ધો વિધિ એક એટલે પ્રસિદ્ધ પ્રખ્યાત એક વિધિ હોય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ એકઃ એટલે તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. તત્ર એટલે તેમાં, પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા અથવા ફેરા નામનો, પ્રસિદ્ધો વિધિ એક એટલે એક પ્રખ્યાત વિધિ હોય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ એક, તેમાં પ્રદક્ષિણા અથવા ફેરા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. તેમાં પ્રદક્ષિણા અથવા ફેરા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ એટલે પ્રદક્ષિણા અથવા ફેરા
શું છે? કિમ એટલે કે શું છે? કિમ એટલે શું છે? પ્રદક્ષિણા નામ એટલે કે પ્રદક્ષિણા અથવા ફેરા એ. નામ એટલે કે ખરેખર. ખરેખર આ પ્રદક્ષિણા એ શું છે? નામ એટલે કે ખરેખર. ખરેખર આ પ્રદક્ષિણા અથવા ફેરા શું છે? કિમ નામ પ્રદક્ષિણા ઇતિ એટલે કે ખરેખર પ્રદક્ષિણા અથવા ફેરા શું છે? કિમ નામ પ્રદક્ષિણા ઇતિ એટલે કે ખરેખર આ ફેરા અથવા પ્રદક્ષિણા શું છે? વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિઓ થાય છે. તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રદક્ષિણા ફેરા એ શું છે? પુરોહિત એટલે પુરોહિત. પુરોહિત એટલે પુરોહિત. પુરોહિત એટલે કે બ્રાહ્મણ. પુરોહિત એટલે કે પુરોહિત. સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે. સામાન્યતઃ એટલે સામાન્ય રીતે. સામાન્યતઃ એટલે સામાન્ય રીતે. પ્રદક્ષિણા શબ્દ એટલે કે પ્રદક્ષિણા શબ્દ. પ્રદક્ષિણા શબ્દ એટલે કે પ્રદક્ષિણા શબ્દ. પ્રદક્ષિણા શબ્દ એટલે કે પ્રદક્ષિણા શબ્દ. કમ અપી. કમ અપી એટલે કે કોઈ. કમ અપી એટલે કે કોઈ પણ. કમ અપી એટલે કે કોઈ પણ. કમ અપી એટલે કોઈ પણ. કમ અપી એટલે કોઈ પણ. પદાર્થ એટલે પદાર્થની. પદાર્થ એટલે પદાર્થની. પદાર્થ એટલે પદાર્થની. પદાર્થ એટલે પદાર્થની. પરિતઃ એટલે ચારે તરફ. પરિતઃ એટલે ચારે તરફ. પરિતઃ એટલે ચારે તરફ. પરિતઃ એટલે ચારે તરફ. પરિતઃ એટલે કે ચારે તરફ. ભ્રમણમ એટલે વર્તુળાકારે ફરવું તેવું. 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 સૂચયંતી એટલે સૂચન કરે છે. સૂચયંતી એટલે સૂચન કરે છે. સૂચયંતી એટલે સૂચન કરે છે અથવા જણાવે છે. સૂચયંતી એટલે સૂચન કરે છે અથવા જણાવે છે. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે પરંતુ. વિવાહ સંસ્કાર આદો. વિવાહ સંસ્કાર વત્તા આદો. આદો એટલે વગેરેમાં. વિવાહ સંસ્કાર વગેરેમાં. આદો વિવાહ સંસ્કાર વત્તા આદો. આદો એટલે કે વગેરેમાં. વિવાહ સંસ્કાર વત્તા આદો એટલે વિવાહ સંસ્કાર વગેરેમાં. વિવાહ સંસ્કાર આદો એટલે વિવાહ સંસ્કાર વગેરેમાં. પરંતુ વિવાહ સંસ્કાર આદો એટલે કે પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં. પ્રદક્ષિણા. પ્રદક્ષિણા શબ્દાર્થ. પ્રદક્ષિણા શબ્દેન એટલે પ્રદક્ષિણા શબ્દથી. પ્રદક્ષિણા શબ્દેન એટલે પ્રદક્ષિણા શબ્દથી. પ્રદક્ષિણા શબ્દેન એટલે પ્રદક્ષિણા શબ્દથી. એકા એટલે એક. એકા એટલે એક. એકા એટલે એક. વિશિષ્ટા ક્રિયા એટલે વિશેષ ક્રિયા. વિશિષ્ટા ક્રિયા એટલે વિશેષ ક્રિયા. વિશિષ્ટા ક્રિયા એટલે વિશેષ ક્રિયા. સ્મૃતિ પથમ આયાતિ. સ્મૃતિ પથમ વત્તા આયાતિ. સ્મૃતિ પથમ વત્તા આયાતિ. સ્મૃતિ પથમ વત્તા આયાતિ. સ્મૃતિ પથમ એટલે કે સ્મરણમાં
અને આયાતી એટલે આવે છે. સ્મૃતિપથમ આયાતી એટલે સ્મરણમાં આવે છે. સ્મૃતિપથમ આયાતી એટલે સ્મરણમાં આવે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન એટલે કે યજમાન, યજમાનઃ એટલે યજમાન, યજમાનઃ એટલે કે યજમાન, યજમાનઃ એટલે યજમાન. સા એટલે તે, સા એટલે તે, સા એટલે તે. વિશિષ્ટા ક્રિયા એટલે વિશેષ ક્રિયા, વિશિષ્ટા ક્રિયા એટલે વિશેષ ક્રિયા, વિશિષ્ટા ક્રિયા એટલે વિશેષ ક્રિયા. કા એટલે કઈ છે, કા એટલે કઈ છે, કા એટલે કઈ છે. કા સા વિશિષ્ટ ક્રિયા એટલે કે તે વિશેષ ક્રિયા કઈ છે. કા સા વિશિષ્ટ ક્રિયા તે વિશેષ ક્રિયા કઈ છે. તો મિત્રો ફરી એકવાર આપણે નજર કરી લઈએ. યજમાન એટલે યજમાન, યજમાન એટલે યજમાન. વિવાહે સંસ્કારે એટલે વિવાહ સંસ્કારમાં, વિવાહે સંસ્કારે એટલે વિવાહ સંસ્કારમાં. વિવિધાહ એટલે અનેક પ્રકારના, વિવિધાહ એટલે અનેક પ્રકારના. વિધયો એટલે વિધિ, વિધયો એટલે વિધિ. ભવંતી એટલે થાય છે, ભવંતી એટલે થાય છે. વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં. પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા અથવા ફેરા નામનો, પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા અથવા ફેરા નામનો. પ્રસિદ્ધો વિધિ એકહ એટલે કે એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રસિદ્ધો વિધિ એકહ એક પ્રખ્યાત વિધિ હોય છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, પ્રદક્ષિણા એટલે કે પ્રદક્ષિણા અથવા ફેરાએ. નામ એટલે ખરેખર, નામ એટલે ખરેખર, ખરેખર પ્રદક્ષિણા અથવા ફેરા એ. કિમ એટલે કે શું છે, ખરેખર પ્રદક્ષિણા અથવા ફેરા એ શું છે. પુરોહિત એટલે પુરોહિત, પુરોહિત એટલે પુરોહિત, પુરોહિત. સામાન્યતઃ એટલે સામાન્ય રીતે, સામાન્યતઃ એટલે સામાન્ય રીતે. પ્રદક્ષિણા શબ્દ એટલે કે પ્રદક્ષિણા શબ્દ, પ્રદક્ષિણા શબ્દ એટલે પ્રદક્ષિણા શબ્દ. કમ અપી એટલે કોઈ, કમ અપી એટલે કોઈ. પદાર્થ એટલે પદાર્થની, પદાર્થ એટલે પદાર્થની. પરિતઃ એટલે ચારે તરફ, પરિતઃ એટલે ચારે તરફ. ભ્રમણમ સૂચયતિ એટલે વર્તુળાકારે ફરવું તેવું સૂચન કરે છે. ભ્રમણમ સૂચયતિ વર્તુળાકારે ફરવું તેવું સૂચવે છે. પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ. વિવાહ સંસ્કાર આદો એટલે વિવાહ સંસ્કાર વગેરેમાં, વિવાહ સંસ્કાર આદો એટલે વિવાહ સંસ્કાર વગેરેમાં. પ્રદક્ષિણા શબ્દેન એટલે પ્રદક્ષિણા શબ્દથી, પ્રદક્ષિણા શબ્દેન પ્રદક્ષિણા શબ્દથી. એકા વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથમ આયાતી એટલે કે એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. એકા વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથમ આયાતી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાનઃ એટલે યજમાન, યજમાનઃ એટલે યજમાન. સા વિશિષ્ટ ક્રિયા કા તે વિશેષ ક્રિયા કઈ છે. સા વિશિષ્ટ ક્રિયા કા તે વિશિષ્ટ ક્રિયા કઈ છે. યજમાન. વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તેમાં પ્રદક્ષિણા ફેરા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રદક્ષિણા ફેરા એ શું છે. પુરોહિત. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દથી કોઈ પદાર્થની ચારે તરફ વર્તુળાકારે ફરવું એવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન. તે વિશેષ ક્રિયા કઈ છે. ત્યારબાદ મિત્રો જોઈએ પુરોહિત એટલે કે પુરોહિત,
पुरोहित विवाह संस्कार अवसरे वधू वरो यज्ञ अग्निम परितः चतुर्वारः परिक्रामतः इयं क्रिया लोके प्रदक्षिणा इति नामना प्रसिद्धा अस्ति। यजमान प्रदक्षिणाः अवसरे वधू वरो सहैव चलतः अथवा अनुक्रमेण चलतः पुरोहित प्रायः त्रिषु प्रदक्षिणासु कन्या प्रथमं चलति तद अनु वरः चलति ततः अंतिमायां प्रदक्षिणायां वरः प्रथमं चलति तदनु कन्या। यजमान अनुक्रमेण चलने किम प्रयोजनम। तो मित्रों समजूती जोईए। पुरोहित एटले पुरोहित, पुरोहित एटले के पुरोहित, पुरोहित एटले पुरोहित। विवाह संस्कार अवसरी एटले विवाह संस्कारना प्रसंगमां, विवाह संस्कार अवसरी एटले विवाह संस्कारना प्रसंगमां, विवाह संस्कार अवसरे एटले विवाह संस्कारना प्रसंगमां वधू वरो एटले वधू अने वर, वधू वरो वधू अने वर, वधू वरो एटले वधू अने वर, वधू वरो एटले वधू अने वर। यज्ञ वत्ता अग्निम, यज्ञाग्निम, यज्ञ वत्ता अग्निम। यज्ञ एटले के यज्ञना अने अग्निम एटले के अग्निनी। यज्ञ अग्निम एटले के यज्ञना अग्निनी, यज्ञ अग्निम एटले यज्ञना अग्निनी, यज्ञ अग्निम एटले यज्ञना अग्निनी। परितः एटले चौमेरे फरते चारे बाजू, परितः एटले चौमेरे चारे बाजू अथवा फरते, परितः एटले चौमेरे अथवा चारे बाजू। चतुर्वारम एटले चार वार, चतुर्वारम एटले चार वार, चतुर्वारम एटले चार वार। परिक्रामतः एटले फरे छे, परिक्रामतः एटले फरे छे, परिक्रामतः एटले फरे छे, परिक्रामतः एटले फरे छे। विवाह संस्कारना प्रसंगमां वधू अने वर यज्ञना अग्निनी चौमेरे चार वार फरे छे। विवाह संस्कार अवसरे वधू वरो यज्ञ अग्निम परितः चतुर्वारम परिक्रामतः एटले विवाह संस्कारना प्रसंगमां वधू अने वर यज्ञना अग्निनी चौमेरे चार वार फरे छे। इयम, इयम क्रिया एटले आ क्रिया, इयम क्रिया एटले आ क्रिया, इयम क्रिया एटले आ क्रिया, इयम क्रिया एटले आ क्रिया। लोके एटले संसारमा, लोके एटले संसारमा, लोके एटले संसारमा। प्रदक्षिणा इति, प्रदक्षिणा एटले के प्रदक्षिणा अथवा फेरा, प्रदक्षिणा एटले के प्रदक्षिणा अथवा फेरा, प्रदक्षिणा एटले के प्रदक्षिणा अथवा फेरा। इति एटले एवा, इति एटले एवा, इति एटले एवा, इति एटले एवा। नामना एटले नामी, नामना एटले नामी, नामना एटले नामी। प्रसिद्धा एटले प्रख्यात, प्रसिद्धा एटले प्रख्यात, प्रसिद्धा एटले प्रख्यात, प्रसिद्धा एटले प्रख्यात। अस्ति एटले छे, अस्ति एटले छे, अस्ति एटले छे। इयम क्रिया लोके प्रदक्षिणा इति नामना प्रसिद्धा अस्ति। इयम क्रिया एटले आ क्रिया, इयम क्रिया एटले आ क्रिया। लोके एटले संसारमा, प्रदक्षिणा एटले फेरा, इति एटले एवा, नामना एटले नामे, प्रसिद्धा अस्ति एटले प्रख्यात छे। इयम क्रिया लोके प्रदक्षिणा इति नामना प्रसिद्धा अस्ति।
એટલે કે આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા અથવા ફેરા એવા નામે પ્રખ્યાત છે. ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. એટલે કે આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા અથવા ફેરા એવા નામે પ્રસિદ્ધ છે. ત્યારબાદ મિત્રો જોઈએ યજમાન એટલે કે યજમાન. યજમાન એટલે કે યજમાનો. યજમાન એટલે કે યજમાન. યજમાન એટલે કે યજમાનો. યજમાન એટલે કે યજમાન. પ્રદક્ષિણાયા પ્રદક્ષિણાયા એટલે કે પ્રદક્ષિણાના. પ્રદક્ષિણાયા એટલે કે પ્રદક્ષિણાના. પ્રદક્ષિણાયા એટલે કે પ્રદક્ષિણાના. પ્રદક્ષિણાના. પ્રદક્ષિણાયા એટલે પ્રદક્ષિણાના. અવસરી એટલે પ્રસંગમાં. અવસરી એટલે પ્રસંગમાં. અવસરી એટલે પ્રસંગમાં. અવસરી એટલે પ્રસંગમાં. વધુ વરુ એટલે વધુ અને વર બંને. 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 સહૈવ એટલે સાથે જ. સહૈવ એટલે સાથે જ. સહૈવ એટલે સાથે જ. સહૈવ એટલે સાથે જ. ચલતઃ એટલે ચાલે છે. ચલતઃ એટલે ચાલે છે. ચલતઃ એટલે ચાલે છે. અથવા એટલે અથવા. અથવા એટલે અથવા. અથવા એટલે અથવા. અનુક્રમેણ એટલે કે ક્રમશઃ આગળ પાછળ રહીને. અનુક્રમેણ એટલે ક્રમશઃ આગળ પાછળ રહીને. અનુક્રમેણ એટલે ક્રમશઃ આગળ પાછળ રહીને. ચલતઃ એટલે ચાલે છે. ચલતઃ એટલે ચાલે છે. ચલતઃ એટલે ચાલે છે. યજમાન એટલે યજમાન. યજમાન એટલે યજમાન. પ્રદક્ષિણાયા એટલે પ્રદક્ષિણાના. અવસરે એટલે પ્રસંગમાં. વધુ વરો એટલે વધુ અને વર બંને. સહૈવ એટલે સાથે જ. ચલતઃ એટલે ચાલે છે. અથવા એટલે અથવા. અનુક્રમેણ ચલતઃ એટલે ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. પ્રદક્ષિણાયા અવસરે વધુ વરો સહૈવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ એટલે પ્રદક્ષિણાના અવસરે વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. યજમાન પ્રદક્ષિણાયા અવસરે વધુ વરો સહૈવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. યજમાન પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. ત્યારબાદ મિત્રો જોઈએ પુરોહિત પ્રાયઃ ત્રિષુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી તદ અનુવરઃ ચલતી. પુરોહિત એટલે કે પુરોહિત. પુરોહિત એટલે પુરોહિત. પ્રાયઃ એટલે મોટે ભાગે. પ્રાયઃ એટલે મોટે ભાગે. પ્રાયઃ એટલે મોટે ભાગે. પ્રાયઃ એટલે મોટે ભાગે. ત્રિષુષુ એટલે ત્રણ. ત્રિષુષુ એટલે ત્રણ. તિષુષુ એટલે ત્રણ. તિષુષુ એટલે ત્રણ. પ્રદક્ષિણાસુ એટલે ફેરામાં. પ્રદક્ષિણાસુ એટલે ફેરામાં. પ્રદક્ષિણાસુ એટલે ફેરામાં. કન્યા એટલે કે કન્યા. કન્યા એટલે કન્યા. કન્યા એટલે કન્યા. પ્રથમમ ચલતી એટલે પહેલા ચાલે છે. પ્રથમમ ચલતી એટલે પહેલા ચાલે છે. પ્રથમમ ચલતી એટલે પહેલા ચાલે છે. તદ અનુ અને તેની પાછળ. તદ અનુ એટલે તેની પાછળ. તદ અનુ એટલે તેની
પાછળ. તદ અનુ એટલે તેની પાછળ. વરહ એટલે વર. વરહ એટલે વર. વરહ એટલે વર. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે. ચલતી એટલે કે ચાલે છે. પુરોહિત. પ્રાયઃ ત્રિશુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી તદ અનુ વરહ ચલતી. પુરોહિત. મોટે ભાગે 3 ફેરામાં કન્યા પહેલા ચાલે છે અને તેની પાછળ વર ચાલે છે. પુરોહિત. પ્રાયઃ ત્રિશુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી તદ અનુ વરહ ચલતી. પુરોહિત. મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલા ચાલે છે અને તેની પાછળ વર ચાલે છે. તતઃ એટલે પછી. તતઃ એટલે કે પછી. ત્યાર પછી. તતઃ એટલે ત્યાર પછી. તતઃ એટલે ત્યાર પછી. અંતિમાયામ એટલે કે અંતિમ. અંતિમાયામ એટલે અંતિમ અથવા છેલ્લા. અંતિમાયામ એટલે અંતિમ. અંતિમાયામ એટલે અંતિમ. પ્રદક્ષિણાયામ એટલે ફેરામાં અથવા પ્રદક્ષિણામાં. પ્રદક્ષિણાયામ એટલે ફેરામાં અથવા પ્રદક્ષિણામાં. અંતિમ ફેરામાં વરહ એટલે કે વર. વરહ એટલે વર. વરહ એટલે વર. પ્રથમમ એટલે પહેલા. પ્રથમમ એટલે પહેલા. પ્રથમમ એટલે પહેલા. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. તદ અનુ. તદ અનુ અને તેની પાછળ. અને તેની પાછળ. તદ અનુ એટલે કે તેની પાછળ. તદ અનુ એટલે તેની પાછળ. કન્યા એટલે કે કન્યા ચાલે છે. તદ અનુ કન્યા એટલે કે અને તેની પાછળ કન્યા ચાલે છે. તતઃ અંતિમાયામ પ્રદક્ષિણાયામ વરહ પ્રથમમ ચલતી તદ અનુ કન્યા. ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલા ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે. તતઃ અંતિમાયામ પ્રદક્ષિણાયામ વરહ પ્રથમમ ચલતી તદ અનુ કન્યા એટલે કે ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલા ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે. યજમાન એટલે યજમાન. યજમાનઃ એટલે યજમાન. યજમાનઃ એટલે યજમાન. અનુક્રમેણ. અનુક્રમેણ એટલે કે આગળ પાછળ. યજમાન એટલે યજમાન. અનુક્રમેણ એટલે ક્રમશઃ આગળ પાછળ રહીને. અનુક્રમેણ એટલે ક્રમશઃ આગળ પાછળ રહીને. અનુક્રમેણ એટલે ક્રમશઃ આગળ પાછળ રહીને. પ્રચલને એટલે કે ચાલવાની ક્રિયાનો. પ્રચલને એટલે ચાલવાની ક્રિયાનો. પ્રચલને એટલે ચાલવાની ક્રિયાનો. કિમ પ્રયોજનમ એટલે આશય શો છે. કિમ એટલે શો અને પ્રયોજન એટલે આશય અથવા હેતુ. પ્રયોજન એટલે આશય અથવા હેતુ અને કિમ એટલે શો છે. કિમ પ્રયોજનમ આશય શો છે. યજમાન. અનુક્રમેણ પ્રચલેન કિમ પ્રયોજનમ યજમાન. ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શો છે. યજમાન. અનુક્રમેણ પ્રચલેન કિમ પ્રયોજનમ યજમાન. ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાનું શો આશય છે. ફરી એકવાર મિત્રો જોઈ લઈએ. પુરોહિત એટલે પુરોહિત. વિવાહ સંસ્કાર અવસરે વધુ વરો યજ્ઞ અગ્નમ પરિતઃ ચતુર્વારઃ પરિક્રામતઃ. પુરોહિત વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચોમેરે 4 વાર ફરે છે. ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ પ્રસિદ્ધા અસ્તિ. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા ફેરા
એવા નામે પ્રખ્યાત છે. યજમાન પ્રદક્ષિણાયા અવસરે વધુવરો સહૈવ ચલત અથવા અનુક્રમેણ ચલત. યજમાન પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. પુરોહિત પ્રાયઃ ત્રિશુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી તદ અનુ વરહ ચલતી. પુરોહિત મોટે ભાગે 3 ફેરામાં કન્યા પહેલાં ચાલે છે અને તેની પાછળ વર ચાલે છે. તતઃ અંતિમાયામ પ્રદક્ષિણાયામ વરહ પ્રથમમ ચલતી તદ અનુ કન્યા. ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલાં ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે. યજમાન અનુક્રમેણ પ્રચલિન કિમ પ્રયોજનમ. યજમાન ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો શો આશય છે? તો મિત્રો, આપણે 2 પેરેગ્રાફનું ભાષાંતર જોયું, પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ. તો મિત્રો, આ બંને પેરેગ્રાફનું ભાષાંતર હોમવર્કની અંદર તમારે એકવાર લખવાનું છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર આ બંને પેરેગ્રાફ તમારે એકવાર લખવાના છે. તો મિત્રો, અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.